નમસ્કાર, જય હિન્દ મિત્રો. હું ડોક્ટર વિનોદ બીના આપનું ઓનલાઈન સ્વયંપ્રભા ઇગ્નુના આરસી સેન્ટર અમદાવાદથી હાર્દિક અભિવાદન કરું છું. આજના આ લેક્ચરમાં આપણે ધંધાકીય અર્થશાસ્ત્રના લક્ષણો અને તેના ઉદ્દેશ્યોની ચર્ચા કર્યા પછી આજે આપણે તેના સ્વરૂપ અને કાર્યક્ષેત્રની ચર્ચા કરીશું. આજનો આ લેક્ચર એ બિઝનેસ ઇકોનોમિક્સને સમજવા માટે ખૂબ જ મહત્વનો લેક્ચર છે. આજના સંપૂર્ણ લેક્ચરમાં આપણે ધંધાકીય અર્થશાસ્ત્ર શું છે, એના કયા કયા કાર્યો છે, એ તમામ બાબતોની ચર્ચા આજે આપણે કરીશું. ઇન શોર્ટ, બીજા અર્થોમાં કહીએ તો તમે આજના લેક્ચર પરથી ધંધાકીય અર્થશાસ્ત્રનું મહત્વ પણ સમજી શકશો. તો આજનો આ લેક્ચર છે નેચર એન્ડ સ્કોપ ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ. ફોર્મેટ છે ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન, ઓબ્જેક્ટિવ નેચર ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ, સ્કોપ ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ એન્ડ કન્ક્લુઝન. પ્રસ્તાવના, વ્યાખ્યા, ઉદ્દેશ્યો, ધંધાકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ, ધંધાકીય અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર અને તેની સમીક્ષા. નેચર એન્ડ સ્કોપ ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ. હવે નેચર એન્ડ સ્કોપ ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ આપ સૌ બધા જાણો છો તેમ ઇંગ્લેન્ડમાં જ્યારે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ અને વિશ્વ આખામાં જ્યારે કારખાના યુગની શરૂઆત થઈ ત્યારે વિશ્વના તમામ દેશોને ઉદ્યોગો અને વેપારનું મહત્વ સમજાયું. ખૂબ ઝડપથી શહેરો અસ્તિત્વમાં આવ્યા. ધંધો અને વેપાર ચલાવવું, તેનું સંચાલન કરવું એ પોતાની અંદર એક આગવી કળા છે અને તે યુદ્ધ લડવાથી ઓછું નથી. એટલે ધંધામાં પણ સ્ટ્રેટેજી શબ્દ વપરાવા લાગ્યો, બિઝનેસ સ્ટ્રેટેજી. જ્યારે ધંધાકીય અર્થશાસ્ત્રની માંગ વિશ્વ સ્તર પર વધતી ગઈ તે સંદર્ભમાં 1952માં જોલ ડીન નામના અર્થશાસ્ત્રીએ એક પુસ્તક લખ્યું જેનું નામ હતું મેનેજરિયલ ઇકોનોમિક્સ. આ પુસ્તકમાં તેમણે ધંધાકીય અર્થશાસ્ત્રની સંપૂર્ણ વિભાવનાઓની ચર્ચા કરી, ધંધાકીય અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર સમજાવ્યું, ધંધાકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ સમજાવ્યું, ધંધાકીય અર્થશાસ્ત્રના ઉદ્દેશ્યોની ચર્ચા કરી, ધંધાકીય અર્થશાસ્ત્રમાં મેનેજર અને મેનેજમેન્ટની જવાબદારીની એમણે ચર્ચા કરી, ધંધાકીય અર્થશાસ્ત્રમાં અર્થશાસ્ત્ર કઈ રીતે પોતાની ભૂમિકા ભજવે છે, કયા કયા સિદ્ધાંતો અને પ્રિન્સિપલનો ધંધો બિઝનેસ કરતી વખતે ઉપયોગ કરવો પડે છે, એ તમામ બાબતોની ચર્ચા તેમણે આ પુસ્તકમાં કરી. અને તે પછી ધંધાકીય અર્થશાસ્ત્રની એક વિશિષ્ટ શાખા તરીકે સ્વીકારવામાં આવ્યું. અને એટલા જ માટે ધંધાકીય અર્થશાસ્ત્ર એટલે કે બિઝનેસ ઇકોનોમિક્સ, જેને પેઢીનું અર્થશાસ્ત્ર પણ કહેવાય છે, તેના પિતા તરીકે જોલ ડીનને ઓળખવામાં આવે છે. તો જોલ ડીન તે ધંધાકીય અર્થશાસ્ત્રના પિતા છે. અર્થશાસ્ત્રના પિતા એડમ સ્મિથ, પરંતુ ધંધાકીય અર્થશાસ્ત્રના પિતા તે જોલ ડીન માનવામાં આવે છે. તેમણે ધંધાકીય અર્થશાસ્ત્રનું મહત્વ ન કેવલ વિશ્વને સમજાવ્યું, પરંતુ તેમના આ પ્રયત્નોથી ધંધાકીય અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સની એક વિશિષ્ટ શાખા તરીકે પ્રસ્થાપિત થઈ. જે રીતે આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર, પબ્લિક ઇકોનોમિક્સ, એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ, ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમિક્સ, બેન્કિંગ ઇકોનોમિક્સ, કોઓપરેટિવ ઇકોનોમિક્સ, એ જ રીતે બિઝનેસ ઇકોનોમિક્સ પણ અર્થશાસ્ત્રની એક શાખા છે. તે કોઈ અલગ વિષય નથી, પરંતુ તે અર્થશાસ્ત્રની જ એક પ્રબંધન શાખા છે. આ રીતે બિઝનેસ ઇકોનોમિક્સનો જન્મ થયો અને આજે વિશ્વના તમામ દેશો વધતા ઓછા પ્રમાણમાં ધંધાકીય અર્થશાસ્ત્ર પોતાના બિઝનેસને ચલાવવા માટે સુચારુ રૂપે તેનો ઉપયોગ કરે છે. કોઈ પણ ધંધાની કિંમત નિર્ધારણ, ખર્ચ ઘટાડવા સુધી, વેચાણ વધારવા અને સાધનોના કાર્યક્ષમ ઉપયોગ સુધીની તમામ બાબતો એ આમાં આવરી લેવામાં આવી છે. પેઢીનો નફો કેવી રીતે વધે, ઓછા ખર્ચે પેઢી વધુ ઉત્પાદન કેવી રીતે કરી શકે, સાધનોનો મહત્તમ અને શ્રેષ્ઠ ઉપયોગ કઈ રીતે થઈ શકે, સાધનોની ફાળવણી કેવી રીતે થઈ શકે, ફંડનું મોબિલાઇઝેશન કેવી રીતે શ્રેષ્ઠ થઈ શકે, માંગની આગાહી કઈ રીતે થઈ શકે, બજારના કયા કયા વિશ્લેષણોને જાણી શકાય અને તેનો ધંધામાં ઉપયોગ કરી શકાય, આ તમામ બાબતોનો ધંધાકીય અર્થશાસ્ત્રમાં ઉલ્લેખ છે અને તેનો અભ્યાસ આપણે કરવાનો
છે અને તે સંદર્ભમાં જ આજે આપણે ધંધાકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર સમજવાનું છે. ધંધાકીય અર્થશાસ્ત્રની વ્યાખ્યા જો આપણે સમજીએ તો બિઝનેસ ઇકોનોમિક્સ કન્સિસ્ટ ઓફ ધ યુઝ ઓફ ઇકોનોમિક મોડ્સ ઓફ ધ થોટ ટુ એનાલાઇઝ ધ બિઝનેસ સિચ્યુએશન. મેકનર એન્ડ મરિયમે આપેલી આ વ્યાખ્યા છે કે ધંધાકીય અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રના વિવિધ મોડ્સ અને એના ખ્યાલોનો અલગ અલગ પરિસ્થિતિઓમાં એ વિશ્લેષણનો કેવી રીતે ઉપયોગ થાય છે તે સમજાવે છે. Business economics may be defined as the use of economic analysis to make business decisions involving the best use of the organization's scarce resources. કોઈપણ પેઢીના મર્યાદિત સાધનોનો શ્રેષ્ઠતમ ઉપયોગ કઈ રીતે લઈ શકાય તે અંગેના તમામ આર્થિક નિર્ણયો લેવામાં અને આર્થિક પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરવામાં ધંધાકીય અર્થશાસ્ત્ર મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે પેઢી પાસે ઉપલબ્ધ મર્યાદિત સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કઈ રીતે થઈ શકે, આર્થિક વિશ્લેષણોનો અભ્યાસ કઈ રીતે થઈ શકે તેની સમજ આપતા શાસ્ત્રને ધંધાકીય અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. તો આ ધંધાકીય અર્થશાસ્ત્રની વ્યાખ્યા થઈ મિત્રો. તે પછી એના ઓબ્જેક્ટિવ્સ ટુ મેક મેક્સિમમ પ્રોફિટ ઇન ધ લોંગ રન, એટલે કે મહત્તમ નફો કમાવો. તે મહત્તમ નફાને લાંબા ગાળા સુધી કઈ રીતે ટકાવી રાખવું, તે મહત્તમ નફાને લાંબા ગાળા સુધી કઈ રીતે જાળવી રાખવું તે ભણવાનું. ઓબ્જેક્ટિવ ઓફ રિઝનેબલ પ્રોફિટ, લાંબા સમયે પેઢી જો મહત્તમ નફો ન કરે તો પેઢી સામાન્ય નફા સાથે કેવી રીતે બજારમાં ટકી શકે છે તેની ચર્ચા, તેની જાણ. મેક્સિમમ સેલનો હેતુ, ઘણીવાર પેઢીનો હેતુ મેક્સિમમ સેલનો હોય છે. પેઢી કિંમત ઘટાડીને અથવા તો ગુણવત્તા સુધારીને અથવા તો વિજ્ઞાપન પાછળ વધારે ખર્ચ કરીને પોતાના ગ્રાહકો વધારવાના પ્રયત્નો કરે છે અને તે સંદર્ભમાં તેની ગુડવિલ અને તેની બ્રાન્ડ વેલ્યુ પણ વધતી હોય છે. તો મેક્સિમમ સેલ કઈ રીતે થઈ શકે? રિડ્યુસ ધી કોસ્ટ, કઈ રીતે ખર્ચ ઓછો કરી શકાય, ન્યૂનતમ કરી શકાય, કયા સાધન કોમ્બિનેશનનું એને સ્વીકારવાથી પેઢીનું ઉત્પાદન ખર્ચ સૌથી ઓછું આવે. કિંમત વધારવા કરતાં ખર્ચ ઘટાડીને નફો વધારવો એ પેઢી માટે શ્રેષ્ઠ છે. કિંમત વધારવાથી અન્ય હરીફો બજારમાં હોય ત્યારે તમારી કુલ બજાર માંગ ઘટે છે. એટલે જો તમે એવી પદ્ધતિ લાવો જેના કારણે ઉત્પાદન ખર્ચ ઘટી શકે તો ઉત્પાદન ખર્ચ ઘટવાથી પેઢીનો નફો પણ વધે છે અને ગ્રાહકોની સંખ્યા એટલે કે પેઢીની કુલ બજાર માંગ પણ વધે છે. હાઉ ટુ રિડ્યુસ ધી કોસ્ટ એ પણ ખૂબ મહત્વનું છે. મેક્સિમમ યુઝ ઓફ રિસોર્સિસ, સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કર્યા વગર કોઈ પણ પેઢી મહત્તમ નફાના ઉદ્દેશ્યને હાંસિલ કરી શકતી નથી. એક તો સાધનો મર્યાદિત છે, તેમની યોગ્ય ફાળવણી થવી જોઈએ. હવે તે સાધનોનો મહત્તમ ઉપયોગ થવો જોઈએ અને તે માટે મેં કહ્યું હતું તેમ વૈકલ્પિક ખર્ચનો સિદ્ધાંત, વૃદ્ધિનો સિદ્ધાંત, સમસીમાંત ઉત્પાદકતા અને વહેંચણીનો સિદ્ધાંત, વટાવનો સિદ્ધાંત, આ તમામ પ્રકારના પ્રિન્સિપલ્સ અને થિયરીઝ એ ધંધાકીય અર્થશાસ્ત્રમાં ઉપયોગમાં લેવામાં આવે છે. મેક્સિમમ ડેવલપમેન્ટ એટલે પેઢી કઈ રીતે પોતાના વિકાસથી સમાજ અને દેશનો વિકાસ પણ કરી શકે છે. પેઢીનો આર્થિક વિકાસ કેવી રીતે થઈ શકે છે, તેનું કુલ ઉત્પાદન કેવી રીતે વધી શકે છે, તેની શાખા કેવી રીતે વધી શકે છે, તેનું ફંડ અને મોબિલાઇઝેશન કેવી રીતે વધી શકે છે, તેના શેર હોલ્ડર્સ કેવી રીતે વધી શકે છે, પેઢીનો વિકાસ કેવી રીતે થઈ શકે છે, એક બીજમાંથી તે વટવૃક્ષ કેવી રીતે બની શકે છે. આ તમામ બાબતોનો પણ અભ્યાસ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ and how to increase the goodwill or the share or the profit of the firm એ પણ એક મહત્વનો ઉદ્દેશ્ય છે ધંધાકીય અર્થશાસ્ત્રનો. હવે આજે જે ચર્ચા છે તે છે નેચર ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ અને એમાં સર્વપ્રથમ જે પોઈન્ટ છે તે બિઝનેસ ઇકોનોમિક્સ ઇઝ અ સાયન્સ.
તો મિત્રો, ધંધાકીય અર્થશાસ્ત્ર એક વિજ્ઞાન છે. હવે વિજ્ઞાનથી તમે શું સમજો છો? તેના સ્વરૂપનો સૌથી પ્રથમ અને મહત્વનો મુદ્દો કે ધંધાકીય અર્થશાસ્ત્ર એક વિજ્ઞાન છે. ઘણા લોકો એવું માને છે વિજ્ઞાન એટલે કે વિશિષ્ટ જ્ઞાન, પરંતુ વિજ્ઞાનના અમુક તબક્કાઓ છે, એની અમુક પ્રોસિજર છે, અને એ પ્રોસિજરને, એ તબક્કાને, એ આખી પ્રક્રિયાને જે અનુસરે તેને વિજ્ઞાન કહેવાય. જેમ કે સૌથી પહેલા ધ્યેય નક્કી કરો એટલે ડિસાઇડ ધી ગોલ, પછી માહિતી એકત્રિત કરવી, દેન કલેક્ટ ધી ઇન્ફોર્મેશન, માહિતીનું વર્ગીકરણ કરવું, બાયફર્કેશન ઓફ ધી ડેટા, તેનું વિશ્લેષણ કરવું, એનાલાઇઝ ધી ડેટા, દેન ડેવલપ ધ થિયરી, સિદ્ધાંત વિકસાવવો, એન્ડ દેન પ્રૂવ ધ ટ્રુથ, અને પછી સત્યને સાબિત કરવું. જો આ 6 બાબતોને જે કોઈ પણ શાસ્ત્ર અનુસરતું હોય તો તે શાસ્ત્ર, તે વિજ્ઞાન છે તેવું કહી શકાય. મિત્રો, તો શું ઇકોનોમિક્સ એક વિષય તરીકે આ તબક્કાઓને અનુસરે છે? અને જો તેનો જવાબ હોય હા, તો અર્થશાસ્ત્ર પણ એક વિજ્ઞાન છે. હવે આપણે એને જોઈએ કે જેમ કે 6 તબક્કા. એકવાર ફરી: ધ્યેય નક્કી કરવું, માહિતીનું એકત્રીકરણ કરવું, માહિતીનું વર્ગીકરણ કરવું, તેનું વિશ્લેષણ કરવું, સિદ્ધાંત વિકસાવવો અને સત્યને સાબિત કરવો. એટલે જે ધ્યેય નક્કી કરેલો છે એનું વિશ્લેષણ કરીને એના અનુસંધાનમાં સાબિતી આપવી, તે વિજ્ઞાન છે. તો હવે શું અર્થશાસ્ત્ર પણ આ તબક્કાઓને અનુસરે છે? તો આપણે તેનો જવાબ સમજીએ. સૌથી પહેલા માની લો કે માલ્થસ નામના એક અર્થશાસ્ત્રીએ આર્થિક વિકાસ અને વસ્તીનો સંબંધ જાણવાનો પ્રયત્ન કર્યો. તેમનો ધ્યેય, તેમનો ગોલ એ હતો કે શું વધતી જતી વસ્તી કોઈ પણ દેશ માટે અભિશાપ છે કે આશીર્વાદ છે, અને તેની અર્થતંત્ર અને તેના આર્થિક વિકાસ ઉપર શું અસર થાય છે, તે પોઝિટિવ છે કે નેગેટિવ છે. એટલે કે વસ્તીનો અને આર્થિક વિકાસનો શું કોઈ અનુબંધ છે, અને છે તો એ કયા પ્રકારનો છે અને કેટલો છે? તો આ ધ્યેય નક્કી થયો. ધીસ ઇઝ ધી ગોલ. હવે એના સંદર્ભમાં માહિતી એકત્રિત કરવામાં આવી. તો છેલ્લા 30-40 વર્ષોના ઇકોનોમિક ડેવલપમેન્ટના ડેટા ભેગા કરવામાં આવ્યા. છેલ્લા 30-40 વર્ષના અમુક દેશોના વસ્તીના ડેટા ભેગા કરવામાં આવ્યા. પછી બધી માહિતી તમારા માટે જરૂરી નથી હોતી. એટલે શું થાય કે જો તમે બધી માહિતી ભેગી કરો અને એનું વર્ગીકરણ ના કરો, એનું બાયફર્કેશન ના કરો, then it's create a confusion for you. Say for example, if you want to start a hotel, તો આજુબાજુની કેટલી હોટલો છે જે તમારા કસ્ટમર આ એરિયાના છે, કેટલે દૂર સુધી તમારા કસ્ટમર આવી શકે છે, એ એરિયાની બાઉન્ડ્રીમાં, ટેરિટરીમાં કેટલી હોટલો આવેલી છે, એનો અભ્યાસ કરીને એ લોકો કઈ કઈ વસ્તુ બનાવે છે, એ લોકોનું મેનુ શું છે, એ લોકોનું પ્રમોશન શું છે, એ લોકોની ત્યાં ફેસિલિટીઝ શું છે. તમે એકવાર ત્યાં જમીને પણ આવો, ત્યાંનું મેનુ જુઓ, તેને કઈ સ્પેશિયલ ડિશ છે, શું ખાસિયતો છે, એની રેટ શું છે, આપણે એના કરતાં રેટ કઈ રીતે ઓછા રાખી શકીએ, વગેરે વગેરે. તમે આ માહિતી તો એકત્રિત કરી મિત્રો, પણ જો તમારું હોટલ વેજીટેરિયન હોય અને નોન વેજીટેરિયનની પણ માહિતી તમારી પાસે આવી, તો નોન વેજીટેરિયન હોટલ ઇટ્સ નોટ ઇન યોર લિસ્ટ. એ તમારા લિસ્ટમાં હોવી ન જોઈએ. ઇટ નોટ શુડ બી ઇન યોર લિસ્ટ, because they are not a competitor, because they are dealing with a different criteria, અને તમે ડિફરન્ટ ક્રાઇટેરિયામાં છો. જો તમે નોનવેજ બનાવતા જ નથી અને સર્વ નથી કરતા, તો નોનવેજ હોટલથી તમારી કોઈ કોમ્પિટિશન નથી. ઇફ યુ આર હેવિંગ અ રનિંગ અ રેસ્ટોરન્ટ. તો જે બિનજરૂરી માહિતી છે એ માહિતી તમે રાખશો, દેન એ ગૂંચવણો ઊભો કરશે, એ સંદિગ્ધતા ઊભી કરશે. એટલે તમે જ્યારે વસ્તી અને આર્થિક વિકાસના ડેટા ભેગા કરો છો, તો જેમ કે વસ્તી, તો વસ્તીમાં માત્ર કુલ વસ્તી નથી હોતી, એમાં સ્ત્રીઓ કેટલા, પુરુષો કેટલા, બાળકો કેટલા, વૃદ્ધ કેટલા, યુવા કેટલા, એમાં શહેરી વસ્તી કેટલી, એમાં ગ્રામીણ વસ્તી કેટલી, એમાં શિક્ષિત કેટલા, એમાં અશિક્ષિત કેટલા, એમાં રોજગાર વાળા
કેટલા એમાં બેરોજગાર, કેટલા દર 1000 પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ, કેટલું સાક્ષરતાનો દર, કેટલો વસ્તીની ગીચતા કેટલી. સો મેની ઇન્ફોર્મેશન્સ આર અવેલેબલ. એવું જ ઇકોનોમિક ડેવલપમેન્ટમાં પણ થાય. તો આમાંથી તમારા માટે કઈ માહિતી જરૂરી છે વિશ્લેષણ માટે એ આપણે નક્કી કરવું પડે. અને એ માહિતી જે આપણે નક્કી કરીએ એ માહિતી આપણે રાખીએ, બાકીની માહિતીને કાઢી નાખીએ. આને વર્ગીકરણ કહેવાય માહિતીનું. ઇટ ઇઝ કોલ્ડ અ બાયફર્કેશન. આર યુ ગેટ માય પોઈન્ટ? એટલે બાયફર્કેશન એટલે શું કે બિનજરૂરી વસ્તુઓને કાઢી નાખવી. કૃષિમાં, ખેતીમાં નિંદામણ એક શબ્દ જે લોકલ ભાષામાં વપરાય છે કે જે મુખ્ય છોડની આજુબાજુ જે ઘાસપૂસ ઉગી નીકળ્યું હોય એને હટાવવું. એ જ રીતે બિનજરૂરી માહિતી છે એને હટાવી દેવી, પછી વિશ્લેષણ કરવું, તો મજા આવે અને તો તમે પ્રોપર કન્ક્લુઝન પર પહોંચી શકો. તો પહેલા તો ગોલ નક્કી કર્યો કે અમારે આર્થિક વિકાસ અને વસ્તી વચ્ચેનો સંબંધ જાણવો છે ને તેની આર્થિક વિકાસ પર પડતી અસરોને સમજવી છે. એના માટે માહિતી એકત્રિત કરી, માહિતીનું વર્ગીકરણ કર્યું. હવે તે માહિતીનું વિશ્લેષણ કરવામાં આવે, તેને ચોક્કસ ક્રમમાં ગોઠવવામાં આવે. પછી તેના એફ ટેસ્ટ, ટી ટેસ્ટ, વિવિધ પ્રકારના જે માહિતીના અનુસંધાનમાં સોફ્ટવેર અત્યારે હાલમાં પીએચડીના અનુસંધાનમાં જે માર્કેટમાં અવેલેબલ છે તેનો ઉપયોગ કરવામાં આવે. એમાં ગ્રાફ ડ્રો કરવામાં આવે, આલેખો ડ્રો કરવામાં આવે, વૃતાંશ આકૃતિ, સ્તંભાકૃત આકૃતિ, આલેખ દોરવામાં આવે, બધો ડેટા કલેક્ટ કરવામાં આવે, એનું બાયફર્કેશન કરવામાં આવે, એનું એનાલિસિસ કરવામાં આવે અને ત્યારબાદ પછી એક સિદ્ધાંત વિકસે અને તે સિદ્ધાંત છે વસ્તી સંક્રમણનો સિદ્ધાંત. પોપ્યુલેશન ટ્રેપ થિયરી, પોપ્યુલેશન ડેમોગ્રાફિક થિયરી, ઘણી બધી આર્થિક વિકાસ અને વસ્તીને સમજાવતી થિયરીઓ ડેવલપ કરવામાં આવી. આ જે માહિતીને એક ડાયાગ્રામથી, એક કોન્ક્રીટ કન્ક્લુઝનથી સાબિત કરવામાં આવે. છેલ્લા આ વર્ષોના ડેટાનું એનાલિસિસ કરીને જોવામાં આવે કે વસ્તી ઓછી હતી ત્યારે આર્થિક વિકાસ કેટલો હતો, વસ્તી વધી ત્યારે આર્થિક વિકાસ કેટલો છે, એનો અર્થતંત્ર પર શું અસર પડ્યો, એની સાથેના બીજા પરિબળોને પણ સામેલ કરવામાં આવે કે રાજકીય સ્થિરતા, શિક્ષા, ટેકનોલોજીકલ પ્રોગ્રેસ, આ બધી બાબતો ધ્યાનમાં રાખવામાં આવે અને પછી એનું વિશ્લેષણ કરીને સિદ્ધાંત તારવવામાં આવે અને તેના પરથી એ સાબિત થાય કે યસ, there is a definitely impact of the population on the economic development of the any nation. અને પછી વિશ્વમાં વસ્તી સંક્રમણનો સિદ્ધાંત પ્રસ્થાપિત થાય, જે અમે બાળકોને અભ્યાસક્રમમાં ભણાવીએ. આનો અર્થ એ થયો કે અર્થશાસ્ત્ર પણ એવા જ સેમ સ્ટેજીસ, પ્રોસિજર અને તબક્કાઓને ફોલો કરે છે જેને વિજ્ઞાન ફોલો કરે છે. તો અર્થશાસ્ત્ર પણ એક વિજ્ઞાન છે. ધ્યેય નક્કી કર્યું, માહિતી એકત્રિત કરી, માહિતીનું વર્ગીકરણ કર્યું, માહિતીનું વિશ્લેષણ કર્યું, ત્યારબાદ સિદ્ધાંત અને થિયરી ડેવલપ કરી અને સત્યને સાબિત કર્યું. તો ઇકોનોમિક્સ ઇઝ ઓલ્સો અ સાયન્સ. અર્થશાસ્ત્ર પણ એક સાયન્સ છે. જો કે ઘણા બધા અર્થશાસ્ત્રીઓ અર્થશાસ્ત્રને કળા પણ માને છે, એવું પણ માને છે કે અમર્યાદિત જરૂરિયાતોને મર્યાદિત સાધનો વડે કઈ રીતે સંતોષી શકાય, એ તો એક કળા છે. Some economists also believes that economics is not a science, economics is an art. But maximum economists એ લોકો એવું બિલીવ કરે છે કે અર્થશાસ્ત્ર એક વિજ્ઞાન છે, ઇકોનોમિક્સ ઇઝ અ સાયન્સ. બીજું કે અર્થશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે. ઇટ ઇઝ અ સોશિયલ સાયન્સ. કારણ કે એ માનવીનો અભ્યાસ કરે છે. જો છોકરાઓ, સાયન્સ ઘણા બધા પ્રકારના હોય મિત્રો, જેમ કે નેચરલ સાયન્સ હોય, બોટની જે છોડ અને
પ્લાન્ટ્સનો અભ્યાસ કરે, ઝૂલોજી જે પ્રાણીઓનો અભ્યાસ કરે, કેમેસ્ટ્રી જે રસાયણોનો અભ્યાસ કરે. તો ઇકોનોમિક્સ આ બધા નેચર સાયન્સ છે, નેચરલ સાયન્સ જે કુદરતી તત્વોનો અભ્યાસ કરે છે, જેમાં કુદરતી પરિબળોમાં રસાયણો આવે, પછી પશુઓ આવે, પછી પ્લાન્ટ્સ આવે, વેજીટેશન્સ આવે, તો હ્યુમન બોડી આવે. તો મિત્રો ઇકોનોમિક્સ એક સોશિયલ સાયન્સ છે. હવે સોશિયલ સાયન્સ એટલે જે માનવીના સામાજિક વ્યવહારોનો અભ્યાસ કરે છે. તો અર્થશાસ્ત્ર એ નેચરલ સાયન્સ નથી, એ ઝાડ પાંદડા અને રસાયણોનો અભ્યાસ નથી કરતો. ઇકોનોમિક્સ સ્ટડી કરે છે માનવોનો, અને માનવો એટલે કયા? સામાજિક માનવી. હવે સામાજિક માનવી જે સમાજમાં રહે છે અને એક ચોક્કસ તર્કબદ્ધ વર્તન કરે છે, કે સામાજિક વિજ્ઞાન છે જે રીતે સમાજશાસ્ત્ર માનવીની સામાજિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે, રાજ્યશાસ્ત્ર માનવીની રાજકીય પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે, એ જ રીતે અર્થશાસ્ત્ર માનવીની આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. ઇકોનોમિક્સ is a science, social science, and which studies human behavior. જેમ કે રોબિન્સે વ્યાખ્યા આપી કે ઇકોનોમિક્સ ઇઝ અ સાયન્સ which studies human behavior as a relation between ants and cats which have alternative uses. તો અર્થશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે, અને સામાજિક વિજ્ઞાનની શ્રેણીમાં સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર જેવા વિષયો આવે છે. ફાઇન. તો ઇકોનોમિક્સ એક સાયન્સ છે. બીજું, બેઝડ ઓન અ માઇક્રો ઇકોનોમિક્સ. બેઝડ ઓન અ માઇક્રો ઇકોનોમિક્સ એટલે કે ધંધાકીય અર્થશાસ્ત્રને પેઢીનું અર્થશાસ્ત્ર પણ મિત્રો કહેવામાં આવે છે. એ પેઢીની આવક, પેઢીની જાવક, એના નફા, એના ખર્ચ, એના મૂડીરોકાણ, એના બજાર, એની માંગ વગેરેની ચર્ચા કરે છે, વગેરેનો અભ્યાસ કરે છે. એટલે પેઢીનું અર્થશાસ્ત્ર એટલે કે સૂક્ષ્મલક્ષી કે એકમલક્ષી અર્થશાસ્ત્ર. જ્યારે અર્થશાસ્ત્રનું સાહિત્ય અને લિટરેચર ખૂબ વધી ગયું અને એ સમગ્ર લિટરેચરને સમજવા માટે અર્થશાસ્ત્રના વિષય વસ્તુને બે ભાગોમાં વહેંચવામાં આવ્યું, માઇક્રો ઇકોનોમિક્સ એન્ડ મેક્રો ઇકોનોમિક્સ. એકમલક્ષી અર્થશાસ્ત્ર, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. એકમલક્ષી અર્થશાસ્ત્રને સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર પણ કહેવામાં આવે છે. પેઢીની આવક, પેઢીના આર્થિક વિશ્લેષણોનો અભ્યાસ, માથાદીઠ આવક, ગ્રાહકની સમતુલા, આ બધી બાબતો એ એકમલક્ષી અર્થશાસ્ત્રનું વિષય વસ્તુ છે. ઉદ્યોગની સમતુલા, બજારની વિભાવના, રાષ્ટ્રીય આવક એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની વિભાવના છે. જોલ્ડીને એવું કીધું કે ઇટ ઇઝ અ ઇકોનોમિક્સ ઓફ અ ફર્મ, એટલે એ પેઢીનું અર્થશાસ્ત્ર છે. હવે પેઢી એટલે માઇક્રો લેવલ થાય, પરંતુ એવું નથી કે ધંધાકીય અર્થશાસ્ત્રનો અનુબંધ એ બજાર સાથે નથી, એટલે એ ક્યાંક ને ક્યાંક સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર ઉપર પણ આધારિત રાખે છે. પણ જો કે તે પેઢીલક્ષી અર્થશાસ્ત્ર છે, ઇકોનોમિક્સ ઓફ અ ફર્મ, એટલે વધતા ઓછા પ્રમાણમાં તેને સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર માનવામાં આવે છે. પરંતુ તેને પોતાના કાર્યક્ષેત્ર અને વિષય વસ્તુના સંદર્ભમાં બજારનો પણ અભ્યાસ કરવો પડે છે, બજાર માંગનો પણ અભ્યાસ કરવો પડે છે, અને એટલા માટે તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના સાથે પણ ક્યાંક ને ક્યાંક અનુબંધ ધરાવે છે. એ પણ આપણે નેક્સ્ટ મુદ્દામાં જો ત્રીજું છે જ, incorporates elements of macroeconomics also. હવે મેક્રો ઇકોનોમિક્સનો મતલબ એવો થાય કે તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સાથે પણ અનુબંધ ધરાવે છે. એક પેઢીએ પોતાના આર્થિક વિશ્લેષણના અભ્યાસમાં બજારનો પણ અભ્યાસ કરવો પડે છે, બજારની માંગનો પણ અભ્યાસ કરવો પડે છે,
રાષ્ટ્રીય સ્તરે શું પરિસ્થિતિ છે તે પણ જોવું પડે છે, આંતરરાષ્ટ્રીય સ્તરે શું પરિસ્થિતિ છે. જો પેઢી એક્સપોર્ટ અને ઇમ્પોર્ટથી જોડાયેલી હોય તો તેને તે પરિબળો પણ જોવા મળે છે. તો અહીંયા પેઢી એ માત્ર ને માત્ર સૂક્ષ્મલક્ષી કે એકમલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરે છે તેવું નથી. તેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના પાસાઓ પણ ધ્યાનમાં રાખવા પડે છે. એટલે ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી સમવેર ઇટ્સ કનેક્ટેડ ટુ મેક્રો ઇકોનોમિક્સ ઓલ્સો. તો તમારા બજારમાં હરીફો કેટલા છે, કુલ ઉત્પાદનમાં તમારું કોન્ટ્રીબ્યુશન શું છે, એ બધી બાબતો પણ અહીંયા જોવામાં આવે છે. તો આ બધી જે બાબતો છે એ પણ ખૂબ જ મહત્વની છે અને આ તમામ બાબતો એ અર્થશાસ્ત્રના વિષય વસ્તુમાં આવે છે. એટલે ઇકોનોમિક્સ ઇઝ ઓલ્સો when we are talking about managerial economics, it is also somewhere connected with the macroeconomics. અને મેક્રોઇકોનોમિક્સનો સ્ટડી કર્યા વિના તમે એ કન્ક્લુઝન પર પેઢીના ક્યારેય પણ આવી શકશો. અભ્યાસના પાસામાં સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો પણ સમાવેશ થતો હોય છે. બીજું, ઇટ ઇઝ એન આર્ટ. ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે ઇકોનોમિક્સ એક કળા છે. પેઢીને ચલાવવી, આટલા ચેલેન્જીસ સાથે, આટલા બધા નિર્ણયકરણની પ્રક્રિયામાંથી પસાર થઈને અને પોતાની ગુડવિલ અને પોતાની બ્રાન્ડ બજારમાં સ્થાપવી, ગ્રાહકોનો વિશ્વાસ જીતવો, લાંબા સમય સુધી બજારમાં ટકી રહેવું, આ તમામ બાબતો એ ખરેખર પોતાનામાં એક શ્રેષ્ઠ કળા છે. એટલે ઘણા અર્થશાસ્ત્રીઓ માનતા હતા અને આજે પણ માને છે કે ઇકોનોમિક્સ ઇઝ નોટ અ સાયન્સ બટ ઇકોનોમિક્સ ઇઝ એન આર્ટ. એક કળા છે. હવે પ્રશ્ન એવો ઉપસ્થિત થાય, વિજ્ઞાનની તો મેં તમને બહુ ઊંડાણમાં સમજ આપી અને ઉદાહરણ દ્વારા સમજાવી પણ ખરા. તો વાત એવી થાય કે કળા કોને કહેવાય? વોટ ડુ યુ મીન બાય એન આર્ટ? તો મિત્રો, ફોટો તમે પણ ખેંચો છો. તમે ક્યારેક ને ક્યારેક કોઈકની કોઈક જગ્યાએ કોઈક ને કોઈક વ્યક્તિને તમે ક્લિક કર્યા હશે. નહીં બી કર્યા હશે તો તમે મોબાઈલથી પોતાની સેલ્ફી તો લીધી જ હશે. જ્યારે તમે ફોટો પાડો છો ત્યારે તેને ફોટો પાડવું કહેવાય, પણ જ્યારે એક ફોટોગ્રાફર ફોટો પાડે છે, ઇટ ઇઝ એબ્સોલ્યુટલી એન આર્ટ. રેઝોલ્યુશન કેટલું જોઈએ, પિક્સલ કેટલા હોવા જોઈએ, ફ્રેમ કેવી હોવી જોઈએ, એમાં લાઇટનિંગ કેવું હોવું જોઈએ, એનો એંગલ શું હોવો જોઈએ, આ તમામ બાબતો ધ્યાનમાં રાખીને જ્યારે ક્લિક કરે છે ત્યારે નજારો અદ્ભુત હોય છે. એટલે તમારા દ્વારા ખેંચેલા ફોટોગ્રાફમાં જમીન આસમાનનો ફરક હોય છે. કોઈ પણ કાર્યને વિશિષ્ટ રીતે કરવાની રીતને કળા કહેવામાં આવે છે. જમવાનું જે બેન દીકરી સાંભળે છે એ પણ બનાવે છે, પણ તમારી માં કે દાદી જે બનાવે છે, સંજીવ કપૂર જે ઇનફેક્ટ રસોઈ બનાવે છે, ઇટ ઇઝ એન આર્ટ. એ જ મસાલો હોય, એ જ બધી શાકભાજી હોય, અને તેમ છતાં પણ એ બનાવે તો એનો ટેસ્ટ બદલાઈ જાય. ક્રિકેટ તમે પણ રમો છો, ક્રિકેટ હું પણ રમું છું, પણ તમારું મારું ક્રિકેટ રમવું એ એક ઇટ્સ અ પાર્ટ ઓફ એન્ટરટેનમેન્ટ. એ ક્રિકેટ રમવું છે. પણ સચિન તેંડુલકર કે સચિન તેંડુલકરનો સ્ટ્રેટ ડ્રાઈવ કે મહેન્દ્રસિંહ ધોનીનું હેલિકોપ્ટર શોટ, ઇટ્સ એબ્સોલ્યુટલી એટ અનધર લેવલ. એટલે કે એ એક કળા છે. વિપરીત પરિસ્થિતિઓમાં કુલ કામ કમ્પોઝ રહેવું, એવા નિર્ણયો લેવા જે ટીમને જીતાડે. એ જ રીતે એક મેનેજરિયલ ઇકોનોમિક્સમાં મેનેજરે કઈ રીતે પોતાના પેઢી માટે મહત્વના ક્રિટિકલ સમય પર નિર્ણય લેવા જેનાથી પેઢી સર્વાઈવ થાય, એનો નફો વધે, એ આગળ થાય, એનો ડેવલપમેન્ટ થાય. ધેટ ઇઝ એન આર્ટ. એટલે ખાસ કરીને દક્ષિણ પશ્ચિમ યુરોપના જે દેશો છે એ દેશના તમામ અર્થશાસ્ત્રીઓ એવું માનતા હતા કે અર્થશાસ્ત્રી વિજ્ઞાન નથી પણ એક કળા છે, જે મર્યાદિત સાધનોની શ્રેષ્ઠ ફાળવણી, તેનો શ્રેષ્ઠ ઉપયોગ અને તેના દ્વારા પેઢીના નફાની વૃદ્ધિ અંગેની તમામ બાબતોને આવરી લે છે. તો ઇકોનોમિક્સ ઇઝ ભણાવવામાં ઘણા બધા
શિક્ષકો ભણાવતા હોય, પણ ઘણા લોકો એવું ભણાવતા હોય કે જે તમારા હૃદય પર દસ્તક દઈ દે. એટલે એ પણ એક કળા છે, ભણાવવું એ પણ એક કળા છે. તો કોઈ પણ કાર્યને વિશિષ્ટ રીતે કરવાની રીત. તો અર્થશાસ્ત્ર પણ ઘણા બધા એવા કાર્યો છે જે મુશ્કેલ છે કે મેન ઇઝ અ બંડલ ઓફ અ ડિઝાયર, માનવી તે ઈચ્છાઓની પોટલી છે અને આવી અસીમિત જરૂરિયાતો, અમર્યાદિત અનંત જરૂરિયાતોને મર્યાદિત સાધનો વડે કેવી રીતે કાર્યક્ષમતા પૂર્વક પૂરી કરવી એ ખરેખર પોતાનામાં એક કળા છે. એટલે ઘણા અર્થશાસ્ત્રી એવું પણ માને છે કે ઇકોનોમિક્સ ઇઝ એન આર્ટ. યુઝ ઓફ થિયરી માર્કેટ્સ ઇન અ પ્રેક્ટિકલ મેનર. મિત્રો, મેનેજરિયલ ઇકોનોમિક્સમાં જેટલી પણ થિયરીઝ છે, જેટલા પણ સિદ્ધાંતો છે, એ તમામ સિદ્ધાંતો અને તમામ થિયરીઝ એ માત્ર કાગળ પરની કસરતો નથી, પરંતુ તેને વાસ્તવિક જીવનમાં ઉપયોગમાં પણ લઈ શકાય છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. વટાવનો સિદ્ધાંત, તો કેવી રીતે ડિસ્કાઉન્ટ કાપી શકાય. હું તમને હાલમાં તમારા જન્મદિવસ પર 100 રૂપિયા આપું અને અથવા તો આવતા વર્ષે તમારા જન્મદિવસ પર હું 110 રૂપિયા એક વર્ષ પછી આપું, તો તમે અત્યારે તમારા જન્મદિવસ પર મારી પાસેથી 100 રૂપિયા લેવાનું પસંદ કરશો કે એક વર્ષ પછી 110 રૂપિયા લેવાનું પસંદ કરશો? આ જે બાબત છે એનો નિર્ણય વટાવના સિદ્ધાંત દ્વારા, ડિસ્કાઉન્ટ થિયરી ઇન મેનેજરિયલ ઇકોનોમિક્સમાં લેવામાં આવે. બજારના વ્યાજ દર કરતા તમે જે ડિસ્કાઉન્ટ 110 રૂપિયા એટલે મૂડી ઉપર 10 રૂપિયા આપી રહ્યા છો એનું કમ્પેરિઝન કરવામાં આવે. પછી વળતર તપાસવામાં આવે અને એ વળતર જો બજારના માર્કેટ રેટ કરતા ઓછું હોય તો અત્યારે 100 રૂપિયા લઈ લેવા વધારે યોગ્ય છે. તો ઘણી વખત એટલે આ એક વાત મેં કહી, એ રીતે ઇન્ક્રિમેન્ટલ થિયરી, એ રીતે ઇક્વિ માર્જિનલ પ્રોડક્ટિવિટી થિયરી, ઓપોર્ચ્યુનિટી કોસ્ટ થિયરી, આ બધી જ બાબતો કઈ રીતે પેઢીના નફામાં વધારો કરે છે એ પણ ખૂબ મહત્વનું છે. અને આ બધી જ થિયરી એ માત્ર કાગળ પરની કસરત નથી, પણ એને કોઈ પણ પેઢી પોતાની સંપૂર્ણ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ઉપયોગમાં લે છે, પ્રેક્ટિકલી. સે ફોર એક્ઝામ્પલ, પેનાસોનિક કંપનીની 3 ડિપાર્ટમેન્ટ હોય કે સોની કંપનીમાં 3 ડિપાર્ટમેન્ટ હોય. એક ડિપાર્ટમેન્ટ ફ્રીજ બનાવે, એક ડિપાર્ટમેન્ટ એસી બનાવે, એક ડિપાર્ટમેન્ટ માનો કે મોબાઈલ બનાવે. તો આ ત્રણેય ઇલેક્ટ્રોનિક કંપનીમાં જે કોઈ પણ રિક્રુટમેન્ટ થાય એ ઇલેક્ટ્રોનિક એન્જિનિયરની થાય. હવે એ ઇલેક્ટ્રોનિક એન્જિનિયર એસી બી બનાવી શકતો હોય, ફ્રીજ બી બનાવી શકતો હોય, મોબાઈલ બી બનાવી શકતો હોય. હવે તમારે એ ત્રણેયમાં શ્રમિકોને ફાળવવા. માનો તમે 1,000 3,000 કુલ શ્રમિકોને 3 ડિપાર્ટમેન્ટમાં 1,000 હિસાબે ફાળવી દીધા. તો તમને એવું લાગે કે અયોગ્ય વહેંચણી છે, પણ એવું નથી. સોની કંપનીના કયા ઇક્વિપમેન્ટની માર્કેટમાં સૌથી વધારે કયા ઇલેક્ટ્રોનિક ગેજેટની ડિમાન્ડ છે, પ્લસ કઈ ગેજેટ એટલે કઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ વેચવાથી પેઢીનો જે માર્જિન છે, એટલે પ્રોફિટ માટેનું જે માર્જિન છે, નફાનો જે દર છે, સૌથી વધારે છે. માનો કે એ ટીવી વેચે છે તો તેને ઓછો નફો મળે છે, પણ તે મોબાઈલ વેચે છે તો તેને વધારે નફો, કે એસી વેચવાથી તેને વધારે નફો મળે છે. તો પેઢીએ શું કરવું જોઈએ? જેની માંગ વધારે છે ને જેમાં આપણને પ્રોફિટ વધારે મળે છે, બાકીના 2 વિભાગમાં 500, પણ અહીંયા તમારે 2,000 શ્રમિકો રોકવા જોઈએ. આપ કરવાથી પેઢીનો કુલ નફો વધશે અને વધારાની રિક્રુટમેન્ટ કર્યા વગર સાધનોની તમે યોગ્ય ફાળવણી કરીને શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી શકશો. એટલે આ બહુ જ મહત્વનું છે. તો આમાં MBAમાં ખાસ કરીને આ પ્રકારની થિયરીઝ ભણાવવામાં આવે છે. જ્યારે તમે મેનેજર તરીકે ક્યાંક રિક્રુટ થાઓ છો ત્યારે તમે આ સાધનોની અંદરની વહેંચણી ફરી કરીને, પુનઃ વહેંચણી કરીને પેઢીના નફામાં કેવી રીતે વધારો કરી શકો છો. જો આવો નિર્ણય તમે લો તો માલિકને એવું થાય કે આ એપોઇન્ટેડ માણસ ધંધાકીય અર્થશાસ્ત્રની
સાચી કોઠાસૂઝ ધરાવે છે અને એટલા જ શ્રમિકો હોવા છતાં પણ એનું રીડિસ્ટ્રીબ્યુશન કરીને પુનઃ ફાળવણી અને વહેંચણી કરીને યોગ્ય માણસને યોગ્ય કામ આપ્યું અને સાધનોનો મહત્તમ ઉપયોગ કરી પેઢીના કુલ નફામાં વધારો કર્યો. તો ઓછી ઉત્પાદકતાવાળા સાધનોને ઊંચી ઉત્પાદકતાવાળા સાધનોમાં અને ક્ષેત્રોમાં લઈ જવાથી પેઢીનો કુલ નફો વધે છે મિત્રો. એટલા માટે આ જે બાબત છે એ બાબત બહુ જ મહત્વની છે કે ધંધાકીય અર્થશાસ્ત્રમાં જે કોઈ પણ સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવે છે એ માત્ર પુસ્તક પર નથી, તે માત્ર કાગળ પર નથી, પણ એને પ્રેક્ટિકલી પણ ધંધામાં યુઝ કરવામાં આવે છે, એટલે તે વ્યવહારુ પણ છે. ત્યારબાદ ઇન્ટરડિસિપ્લિનરી ઇન નેચર. વોટ યુ મીન બાય ઇન્ટરડિસિપ્લિનરી ઇન નેચર? એનો અન્ય વિષયો સાથે પણ અનુબંધ છે. ધંધાકીય અર્થશાસ્ત્રમાં સ્ટેટિસ્ટિક્સ યુઝ થાય, એફ ટેસ્ટ, ટી ટેસ્ટ અને વિવિધ પ્રકારની સંકલ્પના અને ફોરકાસ્ટિંગ કરતી વખતે, એનાલિસિસ કરતી વખતે ડેટાનું. એમાં એન્વાયરમેન્ટનો સ્ટડી થાય તો એ એન્વાયરમેન્ટ અને ક્લાઇમેટ અને જ્યોગ્રાફી સાથે પણ કનેક્ટેડ છે. એમાં મેથેમેટિક્સનો યુઝ થાય, કારણ કે અમુક ગણતરી કરતી વખતે તમારે એ પણ ધ્યાન રાખવું પડે. તો એમાં ઇકોનોમેટ્રિક્સનો ઉપયોગ થાય છે. તેમાં ફોરકાસ્ટિંગ ઓફ ધી ડિમાન્ડ, એટલે ફોરકાસ્ટિંગનો પણ ઉપયોગ થાય છે, આગાહી પણ કરવી પડે છે. એટલે તેનો સંબંધ વિજ્ઞાન સાથે પણ છે, તેનો સંબંધ આંકડાશાસ્ત્ર સાથે પણ છે, તેનો વિજ્ઞાન ગણિતશાસ્ત્ર એટલે કે મેથેમેટિક્સ સાથે પણ છે, તેનો સંબંધ મેનેજમેન્ટ સાથે પણ છે, કારણ કે સંચાલનની વાતો તો કરવામાં જ આવે છે. તો જે મેનેજરિયલ ઇકોનોમિક્સ છે, ધંધાકીય અર્થશાસ્ત્ર છે, બિઝનેસ ઇકોનોમિક્સ જે છે, તે અન્ય વિષયો સાથે પણ અનુબંધ છે, સંબંધ ધરાવે છે, તેના પર આધારિત છે, તેનો પણ અભ્યાસ તેમાં કરવામાં આવે છે. તે ઇન્ડિપેન્ડન્ટ નથી, અન્ય શબ્દોને પણ સાથે લઈને ચાલવું પડે છે, એટલે એ પણ ખૂબ મહત્વનું છે. ત્યારબાદ નોર્મેટિવ ઇન નેચર. એમાં ધંધાકીય અર્થશાસ્ત્ર એનું વિષય વસ્તુ એ નોર્મેટિવ છે, વાસ્તવિકતા પર વધારે ભાર આપે છે. શું હોવું જોઈએ એના કરતાં શું છે એ વધારે મહત્વનું છે. જેમ કે ગરીબી ના હોવી જોઈએ, બેરોજગારી ના હોવી જોઈએ, ભ્રષ્ટાચાર ના હોવો જોઈએ, મોંઘવારી ના હોવી જોઈએ, સાધનોની યોગ્ય ફાળવણી થવી જોઈએ, વસ્તી નિયંત્રિત હોવી જોઈએ. પરંતુ શું આ બધું છે? વાસ્તવિકતા શું છે એ મહત્વનું છે. તો હકીકતમાં ગરીબી છે, બેરોજગારી છે, વસ્તીનો વધારો છે, સાધનોની અયોગ્ય ફાળવણી છે, મોંઘવારી છે. ઇનફેક્ટ તો સમસ્યા શું છે અને તેનું નિદાન કઈ રીતે કરી શકાય? વોટ ought to be, it's not important. What is important and how can we reduce that problem? એને આપણે કેવી રીતે સોર્ટ આઉટ કરી શકીએ? એટલે આદર્શવાદી કરતા વાસ્તવિક અર્થશાસ્ત્રના સંદર્ભમાં મેનેજરિયલ ઇકોનોમિક્સ ડીલ કરે છે અને સાધનોની યોગ્ય ફાળવણી કરવામાં તમામ પ્રકારના સિદ્ધાંતોનો પણ ઉપયોગ કરે છે અને તે સંદર્ભમાં શું હોવું જોઈએ કરતાં શું છે અને જે છે એ સમસ્યા શું છે અને એનું નિદાન કેવી રીતે લાવી શકાય એના સંદર્ભમાં પણ આ ધંધાકીય અર્થશાસ્ત્ર કામ કરે છે, જેનો અલ્ટિમેટ ગોલ માનવ કલ્યાણમાં વધારો કરવાનો છે, સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી ગ્રાહકોને ના હિતોની રક્ષા પણ કરવી અને સાથે સાથે આર્થિક વિકાસનો દર વધારવો, ઔદ્યોગિકરણમાં વધારો કરવો, તે પણ તેની નૈતિક અને મોરલ ડ્યુટી છે. તો આ મિત્રો જે આપણે ભણ્યા તે ધંધાકીય અર્થશાસ્ત્ર એનું સ્વરૂપ ભણ્યા. હવે ધંધાકીય અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર ભણવું. કાર્યક્ષેત્રનો મતલબ શું થાય? તો કાર્યક્ષેત્રનો મતલબ એવો થાય કે ધંધાકીય અર્થશાસ્ત્ર કયા કયા કાર્યો કરે છે, એના વિષય વસ્તુમાં શું શું આવે છે, એ શેની સાથે ડીલ કરે છે, એના પ્રમુખ કાર્યો શું છે. હવે આ એનું ઇમ્પોર્ટન્સ પણ કહી શકાય. તો શું કામ કરે છે ધંધાકીય અર્થશાસ્ત્ર? માંગની આગાહી કરવાનું કામ કરે છે.
તેનું વિશ્લેષણ કરવાનું કામ કરે છે. વ્યક્તિગત માંગ, બજાર માંગ, માંગનો નિયમ, માંગના નિયમમાં થતા ફેરફારો, માંગના નિયમને માપવાની, એટલે માંગમાં થતા ફેરફારો અને તેની મૂલ્ય સાપેક્ષતાને માપવાની વિવિધ પદ્ધતિઓ, તેમાં માંગની મૂલ્ય સાપેક્ષતા, આવક સાપેક્ષતા, પ્રતિમૂલ્ય સાપેક્ષતા, માંગની વિજ્ઞાપન સાપેક્ષતા, વ્યક્તિગત માંગ, બજાર માંગ, માંગના વિવિધ પ્રકારો, આ તમામ પ્રકારના બાબતો અને માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા કિંમત નિર્ધારણ, આ સંપૂર્ણ બાબતોને સમજવામાં આવે છે. એમાં એક મહત્વનું પાસું છે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ, એટલે કે માંગની આગાહી. તો માંગની આગાહી કોને કહેવાય, કેમ કરવી પડે, એ બધાને જ ખબર છે. રોડ પર ચાલતા કોઈ વ્યક્તિને પણ તમે એવું જઈને પૂછો કે ભાઈ વસ્તુની કિંમત ઘટે તો શું થાય, તો તરત કહેશે કે કિંમત ઘટતા માંગ વધે. જે રીતે માંગનો નિયમ સજેસ્ટ કરે છે કે અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમત જો વધે તો માંગનું સંકોચન થાય, વસ્તુની કિંમત ઘટતા માંગનું વિસ્તરણ થાય. આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. તો જે વ્યસ્ત સંબંધ છે, ફાઇન, જે વ્યસ્ત સંબંધ છે એ વ્યસ્ત સંબંધ જ દર્શાવે છે માંગનો નિયમ. એટલું જ દર્શાવે છે કે કિંમત વધશે તો માંગ ઘટશે, કિંમત ઘટશે તો માંગ વધશે. પણ કેટલા ટકા માંગમાં ફેરફાર થશે કિંમતના કારણે, તે માંગનો નિયમ દર્શાવતો નથી. The law of demand only suggesting the inverse relationship between price and demand. It is only suggesting how much the percentage change in the demand due to change in the price. But it never suggests, it never shows how much the percentage change, the proportion of the demand is changed due to change in the price. And to know the perfect proportion or the percentage change in demand, whatever the effort made by the various economists, as a result of that, elasticity of demand is discovered. So elasticity of demand is exactly what? એવું દર્શાવે છે કે કિંમતના કારણે માંગમાં કેટલા ટકાનો ફેરફાર થયો અથવા થશે, અને તે સંદર્ભમાં કેટલા સાધનોની તમારે વ્યવસ્થા કરવાની છે. જો હું ભવિષ્યની માંગને જાણ્યા વગર જ ઉત્પાદન કરીશ, then there might be a possibility of overproduction or underproduction. In both of these situations, the firm get extreme loss. આ બંનેમાં પેઢીને નુકસાન થાય. એનો અર્થ એવો થયો કે તમે જ્યારે કિંમતમાં ફેરફાર કરો છો અથવા કિંમતમાં ફેરફાર બજાર પરિબળો દ્વારા થાય છે, તો તેની માંગ પર શું અસર પડે છે તે તમારે ચોક્કસ જાણવું પડે, અને તેને જાણવા માટે માંગની આગાહી, ડિમાન્ડ ફોરકાસ્ટિંગની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ થાય. અને તેની મદદથી તમને ખબર પડે કે આટલી માંગ વધવાની છે કે ઘટવાની છે. તે સંદર્ભમાં મારે કાચો માલ છે, શ્રમિકો છે, મૂડી છે, અન્ય ઇક્વિપમેન્ટની શું વ્યવસ્થા કરવી, તેનું અગાઉથી હું આયોજન કરી શકું, એડવાન્સ પ્લાનિંગ કરી શકું. અને તે દ્વારા જો ઉત્પાદન કરવામાં આવે તો સાધનોનો બગાડ ઘટશે. તો આ ખૂબ જ મહત્વનું છે કે માંગની આગાહી કરવામાં આવે. તો માંગની આગાહી કરવી, ડિમાન્ડ ફોરકાસ્ટિંગ, એની વિવિધ પ્રકારની પદ્ધતિઓ, તે તમામ પ્રકારની પદ્ધતિઓનો પણ અભ્યાસ અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે મિત્રો. જે રીતે આપણે સાંભળીએ છીએ, समझिए છીએ कि फहान तूफान सूरत से 300 किलोमीटर की दूरी पर हवाओं के बहने की गति 180 किलोमीटर प्रति घंटा, शाम को 5 बजे वो तटवर्ती किनारों पर आने की संभावना है. मछुआरों को समंदर में नहीं जाने की चेतावनी दी जाती है. आप बने रहिए हमारे साथ, लौटते हैं ब्रेक के बाद. आज तक तो અહીંયા જે ફોરકાસ્ટિંગ કર્યું એને ધનજનની હાનિ ઘટાડી. પહેલાથી ફોરકાસ્ટિંગ કરવાથી એનડીઆરએફની ટીમ આવે, આર્મી આવે, સ્થાનિક લોકોની મદદથી બીજા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવે તો જેથી ધનજનની હાનિ ઓછી થાય. તો તે જ રીતે ભવિષ્યમાં માંગ કેવી રહેશે એનો અંદાજ જો આપણે અત્યારે વર્તમાનમાં મેળવી શકીએ તો આપણે કેટલા સાધનો ભેગા કરવા, કેટલું રો મટીરિયલ મંગાવવું, કેટલા શ્રમિકો જોઈશે, કેટલી મૂડી જોઈશે, કેટલા ઇક્વિપમેન્ટની જરૂર પડશે, આ તમામ પ્રકારની બાબતોનો નિર્ણય એડવાન્સમાં આપણે લઈ શકીએ, જેથી ન કેવલ યોગ્ય રીતે આયોજન થઈ શકે પણ પેઢીને થતું નુકસાન પણ ઘટાડી શકાશે. એટલે કે ઓવર પ્રોડક્શન કે અંડર પ્રોડક્શનની સિચ્યુએશનમાંથી પણ પેઢીને બહાર લાવી શકાશે. તો આ બહુ મહત્વની વાત છે મિત્રો. તો
Demand forecasting is also one of the important scope of the business economics. તે પછી પ્રોડક્શન એન્ડ કોસ્ટ. દેન વોટ ડુ યુ મીન બાય પ્રોડક્શન એન્ડ કોસ્ટ? ઉત્પાદન કેટલું કરવું, કઈ પદ્ધતિથી કરવું, કેટલું કરવું, કરવું કે નહીં કરવું, તેનો સંગ્રહ કેવી રીતે કરવો, કેટલું સ્ટોકમાં રાખવું, કેટલું વેચાણ અર્થે મૂકવું, ઉત્પાદનનો જે હિસ્સો વેચાણ અર્થે મૂકવામાં આવે છે તેને પુરવઠો કહેવાય છે, અને જેનો સંગ્રહ થાય છે તેને સ્ટોક કે જથ્થો કહેવામાં આવે છે. બજારની પરિબળો શું છે એ સંદર્ભમાં ઉત્પાદન અને પુરવઠો કેવી રીતે, કેટલું ઉત્પાદન કરવું અને કેટલું બજારમાં વેચાણ માટે મૂકવું, કેટલું સંગ્રહ કરવું, આ તમામ પ્રકારના નિર્ણયો ધંધાકીય અર્થશાસ્ત્રમાં લેવામાં આવે છે જ્યારે પ્રોડક્શન અને કોસ્ટની વાત કરીએ છીએ. કોસ્ટ, એમાં તમારે અભ્યાસ કરવો પડે છે. ફિક્સ કોસ્ટ, વેરિયેબલ કોસ્ટ, ટોટલ કોસ્ટ, એવરેજ કોસ્ટ, માર્જિનલ કોસ્ટ, ઓપોર્ચ્યુનિટી કોસ્ટ, આ તમામ પ્રકારના ખર્ચાઓનો અભ્યાસ થાય છે. તેની ઉત્પાદન અને કિંમત પર પડતી અસરો તપાસવામાં આવે છે, તેના અનુબંધને જોવામાં આવે છે. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો અભ્યાસ કરીને તેમના આંતર સંબંધો કયા કયા છે તે સમજવામાં આવે છે, અને તેનો કિંમત નિર્ધારણમાં કઈ રીતે ઉપયોગમાં લેવાય છે, બજાર વિશ્લેષણમાં કઈ રીતે ઉપયોગમાં લેવાય છે તે પ્રેક્ટિકલી સમજાવી શકાય છે. તો ધંધાકીય અર્થશાસ્ત્રમાં પ્રોડક્શન એન્ડ કોસ્ટ એ પણ ખૂબ મહત્વનું છે. તે પછી પ્રાઇસ મેનેજમેન્ટ. કિંમત નક્કી કરવી પોતાનામાં એક કળા છે મિત્રો. બહુ ઊંચી કિંમત રાખો તો તમારી વસ્તુ મે બી લોકો ના ખરીદે, કારણ કે તમારા હરીફોની કિંમતો માર્કેટમાં એના કરતાં ઓછી કિંમતે વસ્તુઓ અવેલેબલ છે. then why should they go with the new brand having a more price? એટલે કિંમતો એટલી વધારે ના હોવી જોઈએ કે તમે ગ્રાહકો ગુમાવી લેશો. કિંમત એટલી ઓછી પણ ના હોવી જોઈએ કે તમારા માર્જિન ઉપર એની અસર થાય. કિંમત એ એવી સ્પર્ધાત્મક હોય જે બહુ વધારે પણ ના હોય, બહુ ઓછી પણ ના હોય. ઇટ શુડ બી અ કોમ્પિટિટિવ પ્રાઇસ. એટલે cost and price are the main aspect of the business economics. How to reduce the cost and how you determine the competitive prices in the market. That is also a very, very important. Whether it is necessary to give us some promotional advantage to the consumer that आपको एक के साथ एक फ्री मिलेगा, बजट बोनांजा જે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે એવું કરવું જરૂરી છે કે એક ચોક્કસ કિંમત સાથે ચાલવું જરૂરી છે? આ તમામ પ્રકારનો અભ્યાસ એ મેનેજરિયલ ઇકોનોમિક્સમાં કરવામાં આવે છે મિત્રો. એટલે પ્રોડક્શન અને કોસ્ટ એ પણ ખૂબ જ મહત્વનું છે. ત્યારબાદ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ. પૈસા ક્યાંથી આવશે, એમાં ઘરના પૈસા કેટલા હશે, આપણી પોતાની મૂડી કેટલી હશે, કેટલા પૈસા શેર ઇસ્યુ કરીને પ્રાપ્ત કરવામાં આવશે, કેટલા પૈસા વ્યાજે મેળવવામાં આવશે, કેટલા પૈસા માર્કેટથી ઉઠાવવામાં આવશે, કેટલાની લોન લેવામાં આવશે, એમાં ગવર્મેન્ટના કેટલા બેનિફિટ્સ છે, એનો શું રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે, આ બધા જ પ્રાપ્ત કરેલા નાણાંથી કેટલું ફંડ એકત્રિત થશે, એ ફંડને આપણે ક્યાં કેટલું રોકવાનું છે, કયો વિભાગ આપણને વધારે નફો આપી રહ્યો છે. બધા વિભાગોમાં એક સરખું, મેં હમણાં તમને સોની કંપનીનું એક્ઝામ્પલ આપ્યું, તો જે તમારી દૂધણી ગાય છે તેની લાત પણ ખાવી પડે. તો જે ડિપાર્ટમેન્ટ તમને વધારે પ્રોફિટ આપી રહ્યું છે ત્યાં તમારે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. બીજી ક્ષેત્રો હોય પણ ત્યાં સરખા શ્રમિકોને સરખું ઇન્વેસ્ટમેન્ટ રાખીને તમે તમારો લોસ કરો છો. એટલે બજારના સંદર્ભમાં અને તેમાં ચાલતા ટ્રેડ પ્રમાણે ક્યાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું, ઇટ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. તો તમારે ટેકનોલોજી પાછળ પણ ખર્ચ કરવું પડે, નવા બદલાતા આયામો પાછળ પણ ખર્ચ કરવું પડે, ઉત્પાદન પદ્ધતિમાં પણ ઘણી વખત ખર્ચ કરવો પડે. તો આ તમામ પ્રકારના ખર્ચાઓ ક્યાં કરવા, કેટલા પ્રમાણમાં કરવા, એ પણ ખૂબ જ મહત્વનું છે મિત્રો. ફાઇન. તે જ રીતે એલોકેશન ઓફ ધ રિસોર્સિસ. જો સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ નહીં થાય તો ઇચ્છિત પરિણામ પ્રાપ્ત નહીં કરી શકાય. નંબર 1, એક તો સાધનો ઓલરેડી સીમિત છે, સાધનો ઓલરેડી મર્યાદિત છે. હવે આ મર્યાદિત સાધનો, આ સીમિત સાધનો
એનો પણ જો તમે યોગ્ય ફાળવણી ના કરી, શ્રેષ્ઠ ઉપયોગ ના કર્યો, તો ન કેવલ સાધનો વેડફાશે પણ પેઢીના નફા ઉપર પણ તેની અસર પડશે. એટલે એલોકેશન ઓફ રિસોર્સિસ, ઇટ્સ વેરી વાઇટલ એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ aspect of the managerial economics, because you are having a very scarce of resources, and how can you intelligently and how can you wisely allocate it right amount of the resources at a right place or in a right department, that is very important. એટલે સાધનોની યોગ્ય ફાળવણી થવી જોઈએ અને તે સાધનોની ફાળવણીમાં સમસીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત બહુ જ મહત્વની ભૂમિકા ભજવે છે. એક વિભાગથી બીજા વિભાગમાં સાધનોનું ત્યાં સુધી સ્થળાંતર કરવું જ્યાં સુધી ત્રણેય વિભાગોમાં શ્રમિકોની સીમાંત કાર્યક્ષમતા કે ઉત્પાદકતા એક સરખી નથી થઈ જતી. જે એક સરખી થઈ જાય ત્યારે પછી એક ડિપાર્ટમેન્ટથી બીજા ડિપાર્ટમેન્ટમાં શ્રમિકને લઈ જવાનો કોઈ અર્થ રહેતો નથી. એટલે હંમેશા નીચી ઉત્પાદકતા ધરાવતા ક્ષેત્રોમાંથી ઊંચી ઉત્પાદકતા ધરાવતા ક્ષેત્રોમાં સાધનોની ફાળવણી કરવામાં આવે છે. તેમનું શ્રમ વિભાજન કરવામાં આવે છે, ડિવિઝન ઓફ લેબર કરવામાં આવે છે, સમગ્ર કામની પ્રક્રિયાને અલગ અલગ ભાગોમાં વહેંચવામાં આવે છે અને આવી વહેંચણીથી લગાતાર એક ધાર્યું કામ કરવાથી શ્રમિકોની ન કેવલ સ્પીડ વધે છે પણ એ લોકોના પરીક્ષણો પણ વધવા, એક નવી વસ્તુઓ તેઓ લોકો ઈજાદ કરે છે, એક્સપેરિમેન્ટ વધે છે. તો એ પણ ખૂબ જ મહત્વનું છે. તે પછી ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. તો ઇન્વેન્ટરી મેનેજમેન્ટમાં શ્રમિકોથી લઈને મૂડીથી લઈને રો મટીરિયલથી લઈને તમામ પ્રકારની બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. કાર્ય કરવાની જગ્યા ક્યાં હશે, ઓફિસ શું હશે, કેટલું ફંડ ક્યાં મૂકવામાં આવશે, શ્રમિકો માટે HR ડિપાર્ટમેન્ટ ઊભું કરવું, શ્રમિકોની તમામ પ્રકારની ટ્રેનિંગ, તેમની બઢતી, તેમની આગળ પ્રકારના તમામ પ્રકારના લાભો, તેમની કાર્યપ્રણાલી, તેમનું કાર્ય કરવાનું વાતાવરણ, કાચો માલ ક્યાંથી મેળવવો, પ્રોસેસ કેવી રીતે કરવી, કેવી રીતે ખર્ચમાં ઘટાડો કરવો, ફંડ કેવી રીતે મોબિલાઇઝ કરવું, આ તમામ પ્રકારની બાબતો, તે દરેક ડિપાર્ટમેન્ટ વચ્ચે કોઓર્ડિનેશન કેવી રીતે પ્રાપ્ત કરવું, વિજ્ઞાપન પાછળ કેટલો ખર્ચ કરવો, કેટલું બજારમાં વેચાણ માટે મૂકવું, કેટલાનો સ્ટોક કરવો, આ બધું જ ઇન્વેન્ટરી મેનેજમેન્ટમાં આવે છે. ઇન્વેન્ટરી મેનેજમેન્ટ એટલે કે જે પરિબળો ખાસ કરીને પેઢીના કંટ્રોલમાં છે, જેમ કે વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં કરવું, કઈ પદ્ધતિથી કરવું, એની કિંમત શું રાખવી, કેટલો સંગ્રહ કરવો, કેટલો વેચાણ અર્થે મૂકવો, શ્રમિકોને વેતન કેટલું આપવું, જાહેરાત ખર્ચ કરવું કે નહીં કરવું, જાહેરાત ખર્ચ કરવું તો કેટલા પ્રમાણમાં કરવું, કયા માધ્યમથી કરવું, એનું પ્રમોશન કેવી રીતે કરવું, બરાબર, ગુણવત્તામાં કેટલો ફેરફાર કરવો, કઈ પદ્ધતિથી કરવું, આ તમામ પ્રકારની બાબતો ઇન્વેન્ટરી મેનેજમેન્ટમાં આવે છે. જ્યારે આપણે પેઢીને અસર કરતા પરિબળોને બે ભાગોમાં સામાન્ય રીતે વહેંચવામાં આવે છે, આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો. આંતરિક પરિબળો જે પેઢીની અંદરના છે, જેના ઉપર પેઢીનો અંકુશ છે. આ તમામ પ્રકારની બાબતો છે. કેટલા શ્રમિકો લેવા, કેટલા નહીં લેવા, કેટલો સંગ્રહ કરવો, કેટલું વેચાણ કરવું, કિંમત શું રાખવી, આ તમામ પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ આપવી કે નહીં આપવી, તો એ આંતરિક બાબતથી પેઢી, જેના પર પેઢીનો અંકુશ હોય, જેના પર પેઢી જાતે નિર્ણય લઈ શકે. પણ તેજી છે, મંદી છે, બજારની ટેકનોલોજી બદલાતા પરિબળો છે, ગ્રાહકોની રુચિ ટેવ ફેશન છે, સરકારી નીતિ છે, કુદરતી અને પરિબળો છે. કોરોના ઉપર તમારો અંકુશ હતો પેઢી તરીકે? સરકારની ફોરેન પોલિસી ક્યારે પણ બદલાય, તમારો અંકુશ હતો? નો. નવો હરીફાઈ જશે બજારમાં, તમને ખબર હતી? નો. નવી ટેકનોલોજી આવતી, તમારે સમગ્ર ઉત્પાદન પ્રણાલીમાં ચેન્જ કરવો પડશે, તમને ખબર હતી? નો. આ બાહ્ય પરિબળો છે. તો બાહ્ય પરિબળો અને આંતરિક પરિબળો એ બધાનો અભ્યાસ કરીને કેવી રીતે પેઢી શ્રેષ્ઠ પરિણામ મેળવી શકે છે અને પોતાનો નફો વધારી શકે છે, એ પણ બહુ જ મહત્વનું છે. એ બધું જ ઇન્વેન્ટરી મેનેજમેન્ટમાં આવે છે. પ્રોફિટ એનાલિસિસ. ધ અલ્ટિમેટ ગોલ ઓફ ધી એની ફર્મ ઇઝ ટુ ઇન્ક્રીઝ ધી પ્રોફિટ. કેવી રીતે પ્રોફિટ વધારી શકાય? તો એના રસ્તા છે. એક, કિંમતમાં વધારો કરીને. બીજું, કિંમતમાં ઘટાડો કરીને વેચાણ વધારીને. ત્રીજું, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરીને. ચોથું, વેચાણ વધારવા માટે પ્રમોશન્સ અને એડવર્ટાઇઝમેન્ટ કોસ્ટમાં વધારો કરીને.
દ્રશ્ય અને શ્રાવ્ય વિવિધ પ્રકારના માધ્યમો દ્વારા પ્રમોશન કરીને. તો કઈ રીતે પેઢી પોતાના પ્રોફિટને વધારી શકે છે, તેના ખર્ચને ઘટાડી શકે છે અને તે સંદર્ભમાં પોતાના ગ્રાહકો ગુમાવ્યા વગર વધારાના ગ્રાહકો બી પ્રાપ્ત કરે અને પ્રોફિટમાં પણ વધારો થાય, તો તે માટે પેઢી કઈ સ્ટ્રેટેજી અપનાવી શકે. આ તમામ પ્રકારની બાબતો ખૂબ જ મહત્વ ધરાવે છે મિત્રો. ખ્યાલ આવ્યો? એટલે પ્રોફિટ મેનેજમેન્ટ પણ એનું મહત્વનું એક પાર્ટ છે. રિસ્ક એન્ડ અનસર્ટેનિટી એનાલિસિસ. જો મિત્રો, જીવનમાં પણ આવું છે અને ધંધામાં પણ આવું છે. એઝ મેની એઝ આઈ રિસ્ક, એઝ મેની એઝ આઈ પ્રોફિટ. જાપાનમાં એક બહુ જ સરસ કહેવત છે કે until and unless if you don't go deep in the water, you are not getting the pearl. સમુદ્ર તળનો સ્પર્શ કર્યા વિના અને ઊંડાણવાળા પાણીમાં ઉતર્યા વગર તમને મોતી મળતા નથી. If you want a pearl, then you have to jump in the deep water. મિત્રો, એનો અર્થ એવો થયો કે જે રીતે જીવનમાં જોખમ ઉઠાવવું પડે છે, એ જ રીતે ધંધામાં પણ જોખમ ઉઠાવવું પડે છે. અને તમે જોશો કે જે ધંધામાં રિસ્ક વધારે છે ને, તે ધંધામાં પ્રોફિટ પણ વધારે છે. તમે કહો ડોક્ટરી વ્યવસાયમાં એક તો એ વિશિષ્ટ સ્કિલ ધરાવે છે અનડાઉટેડલી, પણ ઓપરેશન કરતી વખતે જો ખોટી નસ કપાઈ જાય તો માનવીની જીવનની ડોર એના હાથમાં હોય છે. વેરી રિસ્કી, વેરી. શિક્ષકોને અધ્યાપકોને જો વધારે પગાર મળતો હોય, મળવો જોઈએ, because we are dealing with the future of the student. It's a very responsible job. વિદ્યાર્થીઓની 100 ભૂલો શિક્ષક તરીકે માફ કરવી પડે તમારે, પણ શિક્ષકની એક ભૂલ સમાજ માફ કરતો નથી. It's a very responsible job. તો જ્યાં રિસ્ક વધારે છે, સ્મગલિંગ કરવામાં અને આમાં કેટલું રિસ્ક છે, પણ એમાં પ્રોફિટ કેટલો છે, એ ઇલીગલ છે, એ ન જ કરવું જોઈએ. પણ એક બાબત જો તમે સમજો કે જ્યાં રિસ્ક વધારે છે ત્યાં પ્રોફિટ વધારે છે, તો રિસ્ક કેટલું લેવું, કેટલું નહીં લેવું, ક્યારે લેવું, ક્યારે નહીં લેવું, કયા પ્રકારના ફેરફારો કરવા, ક્યારે નહીં કરવા, નવી પદ્ધતિ લાવવી, નહીં લાવવી, આ તમામ પ્રકારની અનિશ્ચિતતાઓ. નવો હરીફ ગમે ત્યારે પ્રવેશી શકે, ટેકનોલોજી ગમે ત્યારે બદલાઈ શકે, સરકારની પોલિસી ગમે ત્યારે બદલાઈ શકે, નોટબંધી ગમે ત્યારે થઈ શકે, જીએસટી ગમે ત્યારે આવી શકે. આ તમામ પ્રકારની બાબતો માટે તમારે મેન્ટલી અને ફિઝિકલી ટફ અને તૈયાર રહેવું પડે. કઈ રીતે તમે ધંધાના વિવિધ પ્રકારના જોખમોને ઘટાડી શકો છો, એની સામે તમે સુરક્ષાત્મક કયા પગલાઓ લઈ શકો, તમે કેટલી પોલિસી લઈ શકો, આ તમામ પ્રકારની બાબતોને ધ્યાનમાં રાખવી પડે છે. અને એનાથી જોખમ અને અનિશ્ચિતતાના પરિબળોને ઘટાડવું પડે છે. અને એ જોખમ અને અનિશ્ચિતતાના પરિબળોને ઘટાડવાથી અર્થતંત્રમાં પેઢીની ભવિષ્યમાં થતા નુકસાનોને ટાળી શકાય છે. પેઢી ખૂબ વધારે પ્રમાણમાં નફો પ્રાપ્ત કરી શકે છે. પેઢી બહુ મોટા નુકસાનથી બચી શકે છે. તો રિસ્ક એન્ડ અનસર્ટેનિટી, જોખમ અને અનિશ્ચિતતા એ ખૂબ જ મહત્વનું છે. કોઈક વિદ્યાર્થી મને પૂછ્યું કે સર જોખમ અને અનિશ્ચિતતા વચ્ચે ફરક શું છે? એટલે મેં એનો જવાબ આપતા એવું કહ્યું કે તમે વ્હીકલ લઈને જતા હોવ અને તમે લપસી પડો અને તમારો એક્સિડન્ટ થાય, એક્સિડન્ટ થવાનું જોખમ છે. પણ તમે તમારી કોઈ મિત્ર સાથે જતા હો, તમને તમારા ફાધર જોઈ જાય, એ અનિશ્ચિતતા છે. તો રિસ્ક એન્ડ અનસર્ટેનિટી એ પણ ધંધાનો એક ભાગ છે. અને એને કેવી રીતે ઓછી કરીને પેઢી પોતાના નફાને વધારી શકાય એ પણ મહત્વનું છે. ડિમાન્ડ ફોરકાસ્ટિંગ આપણે આગળ ભણી ચૂક્યા છીએ, તો એ પણ મહત્વનું છે કે ભવિષ્યમાં માંગમાં થતા ફેરફારો કઈ રીતે ધ્યાનમાં રાખીને ઉચ્ચતમ ઉત્પાદન કરી શકાય. તો મિત્રો, આ સાથે જ આજનો આ ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આઈ હોપ યુ ઓલ એન્જોયિંગ ધ લેક્ચર. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેશન ઓફ ધ બિઝનેસ ઇકોનોમિક્સ. આવતા લેક્ચરમાં ફરી એકવાર આપણે આગામી શ્રેણીમાં મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી હું ડૉક્ટર વિનોદ મીના આપનાથી વિદાય લઉં છું. નમસ્કાર એન્ડ જય હિન્દ.